નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવી સફરમાં આજે મળ્યા છે એમને નવા કલાકાર. તો એમને મળવું છે અને એમની સાથે વાતોચીતો કરવી છે અને એમની જર્ની વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ અને એમની જર્ની વિશે જાણીએ. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં આજે આપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે સમય આપ્યો છે, તો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ, હું જ્યારે ઇન્ટરવ્યૂ કરવા નીકળું છું ત્યારે મારા દર્શકોની હંમેશા એક ખ્વાહિશ હોય છે કે તમે જે કલાકારોને ઇન્ટરવ્યૂ કરો છો, જે કલાકારોનો પોડકાસ્ટ કરો છો, એ ક્યાં રહે છે અને એમનું શું નામ છે. તો તમારા અંદાજમાં આપણા દર્શકોને એક તમારો ટૂંકો પરિચય આપો. સાહેબ, મારું રહેવાનું ગામ વંથાળ. વાહ વાહ. અને મારું નામ માવજી અને માવજી સારોલા તરીકે અત્યારે હાલમાં મારી ઓળખાણ છે. ખૂબ સરસ. તો મિત્રો, માવજી સારોલા આપણા જોડે બેઠા છે અને વંથળ ગામના વતની છે, કારણ કે આજે એક કલાકાર છે અને કલાકારમાં પ્રથમ પગથિયું માંડ્યું છે. તો સર, કેટલા વર્ષથી આ કલાકાર ફિલ્ડમાં તમે જોઈન છો? બસ સાહેબ, એક વર્ષ જેવું થયું. વાહ વાહ. તો એક વર્ષથી પોતે આ ફિલ્ડમાં સ્ટ્રગલ કરી રહ્યા છે. પણ સર, મેં એવું સાંભળ્યું છે કે તમે આના પહેલાં રામા મંડળમાં ઇન્વોલ્વ છો. હા સાહેબ. તો રામા મંડળમાં કેટલા સમયથી છો? 13 વર્ષથી. 13 વર્ષથી. વાહ વાહ. એમાં કેટલા સભ્યો છે તમારે? અમે 14 થી 25 જણા, 25 સભ્યો છીએ. વાહ વાહ, ખૂબ સરસ. તો ગામે ગામ જઈને ભગવાન રામાપીરના આખ્યાનના તમે કાર્યક્રમો કરો છો. હા. તો અંદાજે કેટલા એરિયા સુધી કામ કરો છો? એમાં સાહેબ એવું છે કે કોઈ પણ જગ્યા હોય એરિયા, મતલબ અમદાવાદ સુધી આવી જાય છે અમે, બરોબર. વાહ વાહ. આમ ગણ્યું એટલે આપણે સાણંદ, પછી આમ સીસા અમારી બાજુ આવલી, બધી મહેશ્વર બાજુ, ઘણી બાજુ, આમ આપણે લીમડી બાજુ, લીલાપુર, રાણાગઢ એ બાજુ, વાહ વાહ, સુરેન્દ્રનગર બાજુ, એ બાજુ ગમે અમારે જે કોઈની માનતા હોય તો અમારે જવાની ફરજ બને. બરાબર. ટૂંકમાં તમને સામેથી લોકો ઇન્વોલ્વ કરતા હોય છે, બોલાવતા હોય છે પ્રોગ્રામ કરવા માટે, એ રીતે તમે જાઓ છો? હા. બરાબર. ત્યાં તમારી આખી ટીમ? હા, આખી ટીમ. ત્યાં એમની કોઈની માનતા હોય, કોઈની બાધા હોય, હા, તો એને અનુલક્ષીને તમે આ પ્રોગ્રામ કરી આપતા હો છો. બરાબર. તો એમાં જે ફંડ ફાળો થાય છે એનું શું કરું? એનું સાહેબ એવું છે કે અમારા મંડળના અમુક ખર્ચા પણ થાય છે. હા, ટ્રાવેલિંગ થાય, ત્યાં કોઈ નાસ્તા જમવાનું? હા, તે ના, નાસ્તા જમવાનું તો સર સાહેબ એવું છે ને કે અમારે એક નિયમ છે મંડળનો કે એના પૈસાનું અમારે કંઈ ખાવા પીવા, નાસ્તા પાણી અમારે કરાય નહીં. બરાબર. એના કાર્યમાં જ વાપરવાના. રામાપીરનું કોઈ પણ કામકાજ હોય, અમે ઘણી જગ્યાએ, અમુક જગ્યાએ મંદિર પણ બન્યા છે. એ મંદિરમાં અમે જે બને અમારાથી સેવા આપી છે. એ મંદિરમાં પણ આપણે ટેકો માર્યો છે. બીજા નંબરમાં અમારા ખર્ચા, કોઈ કપડાં લાવવાના, જામા લાવવાના, મતલબ વસ્તુ, કોઈ આ કાનના કુંડળ, હાથે એ બધું વસ્તુ લાવવામાં મતલબ ખર્ચો થાય ને અમે મૂડી સાહેબ ભેગી કરતા નથી. બરાબર. જેમ બને એમ ધર્માજામાં વાપરી નાખવાની. અદભુત અદભુત. સરસ મજાનું. તમે એક મનોરંજનના સાથે સાથે લોકોને મનોરંજન તો પૂરું પાડો છો, પણ સાથે સાથે એક ધર્મનું કાર્ય કરો છો કે જેથી કરીને એ જે પણ પૈસો આવે એ ધર્મના કાર્યમાં વપરાય અને એક મનોરંજન પણ પૂરું પડે. આ બે કાર્ય સાથે સાથે કરો. પણ એમાં તમે એક હવે અલગ દિશા તમે એક માંડી છે કે પોતે કલાકાર બનવું છે. તો સર, આ વિચાર ક્યાંથી આવ્યો? સાહેબ, એમાં એવું છે કે એને મારે પ્રથમ વાત કરું તો એનું કારણ રામા મંડળ જ છે. વાહ વાહ. કે જ્યારે મેં ગામે ગામ, બહાર ગામ, અમારા ગામમાં કે ફરતા આજુબાજુ અમે જે આખ્યાન ભજવવા જતા, કોઈ માનતા હોય એવું, પછી માણસો અહીંયા પણ કહેતા કે આ ભાઈનું કામકાજ બહુ સારું છે, આ ભાઈનું ઘરું સારું છે. બરાબર. કમ્યા જતા પછી અમારા માણસો ઘણા બધા કહેતા હતા કે તારું ભાઈ પાત્રા હોય એટલે કે અમને બધાને બહુ મજા આવે. અમારા મોટી ઉંમરલાયક માણસો, આપણે કોઈ માં બહેન, એ બધા એમને મજા આવે એમ સાંભળે કે ભાઈ આ ભાઈનું પાત્ર આવ્યું હતું, આમાં અમને સાંભળવાની મજા આવશે. કારણ કે અમુકનું કહેવું એવું હોય કે સાહેબ કે ભાઈ તારી વાણી, તમારી વાણી બહુ મીઠી, એમ મતલબ કે તમારો અવાજ અમને મીઠો લાગે, તમારો અવાજ લોકોને ગમ્યો ટૂંકમાં. બરાબર. એટલે લોકોએ તમને પ્રોત્સાહિત કર્યા આ કલાકાર બનવા માટે. સાહેબ એવું છે. ક્યાં વાત હે, ખૂબ સરસ. તો સર, કોના સપોર્ટથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો?
હા હા. એમનું નામ છે બળદેવ રામજી ચાવડા. વાહ વાહ વાહ, અદભુત. મારું પહેલું પગથિયું ઈ જ છે, કારણ કે એમને મને જે સપોર્ટ કર્યો સાહેબ, એ તો અમે એમનું મન મારું મન જાણે વાહ 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 કે અમારા સીબે રીતે સપોર્ટ એમને કર્યો છું. વાહ. કોઈ પણ વાતમાં સાહેબ મારી જોડે પોઝિશન નથી. હા, કારણ કે એક ગરીબ હા. પરિસ્થિતિમાંથી તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો, અને અહીંયા પહોંચવું એટલે આ સ્ટ્રગલ વાળી લાઈન છે, પણ એમાં સપોર્ટની ખૂબ જ જરૂર હોય છે. તો યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમનો મોટો ફાળો છે. તો ખરેખર એમને થેન્ક યુના હકદાર છે. તો એમના સપોર્ટથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો સર, આજે પ્રથમ તમારું સોંગ એક બનવા જઈ રહ્યું છે, તો એ સોંગના શબ્દો શું છે? આજે જે હાલ અત્યારે આપણે સોંગ બનાવ્યું, અત્યારે અહીંયા 2 સોંગ બનાવ્યા છે ટૂંકમાં, પણ એક જે પહેલું સોંગ છે એના શબ્દો સર આપણે ગઈને બતાવવું છે, થોડું ગાવું છે ને. હા, કારણ કે તમે ટૂંક સમયમાં એને રિલીઝ કરવા જઈ રહ્યા છો, તો એક પ્રોમો પણ થઈ જશે તમારા સોંગનો. તો એ જે સોંગ તમારું બનાવ્યું છે એ અત્યારે ગવડાવીશ, અને થોડા સવાલ કરીને પછી બીજું ગવડાવીશ. તો 100% એક સોંગ મારા દર્શકોને સંભળાવો. હે તમારી નજરો સે અમારી નજરો મળી, વાહ. તમારી નજરો સે અમારી નજરો મળી, તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા, અમારા દિલની રે વાત અમારા દિલમાં રહી, મોજ. અમારા દિલની રે વાત અમારા દિલમાં રહી, તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા. વાહ વાહ વાહ, અદભુત. ખરેખર સરસ મજાનો તમારો બનાસકાંઠા ટચનો અવાજ છે, અને તમે ખરેખર આ અવાજ સાંભળીને મને હાલ બનાસકાંઠા યાદ આવી ગયું, કારણ કે ત્યાંના લગભગ કલાકારો બધા આનો ટચ આ હોય છે. કારણ કે મારે તો ગામડે ગામડે ફરવાનું થાય છે, ગામડાના કલાકારોને મળવાનું થાય છે, પણ એમાં આજે કાઠિયાવાડી એરિયા જેને કહેવાય, ઝાલાવાડ એરિયા, એવા એરિયામાં હું પણ ફર્યો છું, પણ અહીંયા બનાસકાંઠાનો ટચ અહીંયા મને મળ્યો છે. તો સર, જે આ સોંગ તમે જે બનાવ્યું છે એ કઈ ચેનલમાં રિલીઝ કરવાના છે? સાહેબ એમ એવું હ, મારી પોતાની ચેનલ મેં બનાવી છે. વાહ વાહ વાહ, ક્યાં વાત છે. શું નામ છે ચેનલ? માવજી સારોલા. નાવજી સારોલા. તમારા નામ ઉપરથી જ એને બનાવી છે? અદભુત અદભુત. અને શબ્દ સાહેબ જાતે જ બનાવેલો હું. ક્યાં બાત હે. લેખક હું પણ પોતે લખ્યું છે પણ જાતે? જાતે જ બનાવ્યું. ક્યાં બાત હે. આટલું બધું ટેલેન્ટ તમારામાં છે સર. ખરેખર આ તો એક કહેવાય કે કાદવમાંથી કમળ મળી ગયું છે મને. તો ખરેખર 100% અદભુત, કારણ કે તમે જાતે લખ્યું છે અને જાતે એને ગાયા છો, અને તમારી ચેનલમાં તમે એને રિલીઝ કરવાનું છે. તો મિત્રો, માવજી સારોલા એક સરસ મજાની ચેનલ છે, અને પોતે માવજીભાઈની ચેનલ છે. તો જ્યારે પણ આ સોંગ રિલીઝ થાય તો એને 100% જોજો, કારણ કે અહીંયા તો એમને ખાલી એક એની 2 કડી ગાઈ છે, પણ આખું સોંગ મ્યુઝિક સાથે સાંભળવાની બહુ મજા આવશે. તો સર, આગળ શું કરવું છે? સાહેબ આગળમાં તો એવું છે કે હાલમાં તો ઘરે હું કાયમથી ખેતી જ કરું છું. ક્યાં વાત. પણ પોઝિશન છે પણ અને નથી પણ. હા હા, શરૂઆતની સ્ટ્રગલ, તમારા સ્ટ્રગલ ડે ચાલે છે અત્યારે. અત્યારે મહેનતના દિવસો ચાલે છે, એટલે ઘરની જવાબદારીઓ, વ્યવહાર તહેવાર, હા તે બધું તમારા ઉપર છે અત્યારે. સાથે સાથે કલાકાર બનવું છે, એટલે ખૂબ જ વિચારીને ચાલવું પડે છે. તો અદ્ભુત, છતાં પણ તમે આટલે સુધી પહોંચ્યા છો, અને જો તમારું લેવલ વધુ બને, તમારું નામ રોશન થાય લોકોના મોઢે, લોકોના હૃદય, તમારું નામ માવજી સારોલા એવું નામ એક બને, એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ. કારણ કે યુટ્યુબના માધ્યમથી તમારા જેવા કલાકારો હું ગામડે ગામડે ફરીશ, ઘરે ઘરે ફરીશ, અને એમને ખોળીને એમની જર્ની યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડીશ. કારણ કે મારો એક જ ધ્યેય છે કે નાનામાં નાનો કલાકાર, મારા માટે કોઈ મોટો કલાકાર નથી, મારા માટે કોઈ નાનો કલાકાર નથી. દરેક કલાકાર એ કુદરતી દેન છે. મારા માટે દરેક કલાકારને એક જ દ્રષ્ટિએ જોવાળી વ્યક્તિ છું. અને આજે તમને પણ, આજે તમે મારા માટે મોટા કલાકાર જ છો, કે ભવિષ્યમાં એક મોટા કલાકાર બનાવવા છે, એના માટેની અમારી એક સફર છે. અને એ સફરમાં તમારા દરેકના સપોર્ટથી આજે સારું એવું લેવલ પાર કર્યું છે. મારા દર્શકોના સપોર્ટથી લેવલ પાર કર્યું છે, અને હજી પણ
ઘણા બધા કલાકારોને ઇન્ટરવ્યૂ કરવા છે, ઘણા બધા કલાકારોને ઇન્ટરવ્યૂ કર્યા છે અને ઘણા કલાકારોને ઇન્ટરવ્યૂ કરતો રહીશ. તો સર સરસ મજાનું એક બીજું સોંગ તમારું સાંભળવું છે મારે, તો તમારા અવાજમાં મારા દર્શકોને સંભળાવો. હે નજરોથી ને નજરો મળી દિલ ના તાર ડોરા મારા, પગ મારો ટકતો નથી, વાહ. હયું નથી હાથમાં મારા, મારણ મારી મારો પ્રેમ સૌથી સવાયો માનો તમે, પગ મારો ટકતો નથી, ક્યા વાત હે? હયું નથી હાથમાં મારા. અદ્ભુત, ખૂબ જ મજાનું સોંગ. કારણ કે આવા સોંગ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તો સર બીજા કયા કયા સોંગ તમે ગાઓ છો? આપણે આજે બે બનાયા એના સુધી આપણે ટોટલ 10 સોંગ થાય છે. ક્યાં બાત હે. પણ હવે રામા મંડળમાં જે તમે ગાતા હોય એવું કોઈ સોંગ સાંભળવું છે મારે, એવું પણ સંભળાય નહીં. તો મારા દર્શકોને અને હું પણ સાંભળીશ. હે આજ હરે કેયું મંગે ગોર દેવ ચાલિયા રે, વાહ. ચાલિયા પોકણ ગઢ મોજાર, હરે કેયું મંગે ગોર દેવ ચાલિયા રે. ખૂબ સરસ, અદ્ભુત. રામા મંડળનું ગીત પણ તમે સરસ ગાયા. તો સર તમે એમાં કયા કયા પાત્ર કરો છો? ગોરદેવનું અને રત્ન. બરાબર. જે તમે અંદર બોલતા હોય એવો સરસ મજાનો એક ડાયલોગ જે ખરેખર લોકોને ખૂબ જ મજા આવતી હોય, લોકોને એમાં મોજ પડતી હોય એવો કોઈ ડાયલોગ એમ? હા, રત્ના રાયકામાં કોઈ આવતો હોય એવો? આ એક રબારીનું કહી દઉં, હા, કારણ કે જે પહેલું પાત્ર મારું રત્નાનું આવે છે, હા હા એમાં 3 વ્યક્તિનું પાત્ર નિભાવવાનો ટાઈમ હોય છે. એક ભાઈ રૂપાભાઈ, અને હું પોતે જાતે રબારી, હા હા રત્નો રબારી, રત્ના રબારી. અને બીજા નંબરમાં મારી રબારા. હા પછી મતલબ કે મારા 5 સમયનો ટાઈમ થાય એટલે હું બોલો મારી રબારને એટલે રબારણ આવે. હા હા પછી કડલા માંગ નોય હોય. હા પછી હું એને કહું કે કડલા પહેરવાનું રવા દે, તું ભૂલી જા, નકા લાકડી કોઈની હગી નહીં થાય. વાહ. અત્યારે મારી જોડે પોઝિશન નથી, હું તને દિવાળીએ કડલા લાવી દઈશ. વાહ વાહ, ખૂબ સરસ. પછી બીજા નંબરમાં મારા છોકરા તરીકે ગગો કરીને પાત્ર આવે. હા પછી સાહેબ આવતા ના આવતા કે મને શું કારણે બોલાયો. હા. પછી સાહેબ હું એને સવાલ કરું કે તારા બાપની છોટી ખેંચાવા તને બોલાયો. અરે વાહ 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 વાહ. બરાબર. સાહેબ આવો બસ. આ બધા ડાયલોગો સાંભળીને લોકોને મનોરંજન તમે પૂરું પાડો છો અને લોકોને મોજ પણ આવે છે. એથી કરીને તમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે ને અહીંયા સુધી તમે પહોંચ્યા છો. તો ખરેખર દર્શકો એ આપણી માયામૂડી છે. તો એ દર્શકોને શું કહેશો જરા? દર્શકોને સાહેબ મારી પ્રાર્થના કહી દો ભલે, અને મારું સપનું કહી દો ભલે. હાજી. સાહેબ મારી એક જ ધ્યેય છે મારો, કે મારી જોડે હાલ સપોર્ટ છે નથી એવું નથી. અમારા આવો બળદેવ કાકા એ પણ મારા પહેલા સપોર્ટર છે. બીજા નંબરમાં ઇન્ટરવ્યૂ મારું પ્રથમ છે. મારા જીવનની અંદર ઇન્ટરવ્યૂ વસ્તુ મારા માટે બહુ મહત્વનું છે, પણ એ અમારા રાત દેડલા વાહ વાહ. એમના કારણે આ જીમને મને સપોર્ટ કરી અને એમને મને કહ્યું કે માવજી સારોલા, મારું ઇન્ટરવ્યૂ થાય છે તો હું તમારું પણ ઇન્ટરવ્યૂ ક્યાં વાત હે. વાહ વાહ. કરાવરાઈશ. તો સર આ તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે, પહેલું જ ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે તમારું, પહેલું અને ગુજરાતી રંગમંચ ચેનલમાં થઈ રહ્યું છે. ગુજરાતી રંગમંચ ચેનલ દેશ વિદેશ ગુજરાતમાં લોકો જોવે છે, તો એમાં તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ થયું, કેવું લાગે છે? સાહેબ મજા આવી. ફર્સ્ટ આભાર. ઇન્ટરવ્યૂ હોય તોય પણ આજ, કારણ કે તમે સાહેબ માણસ એવા છો એટલે મને નોર્મલ રીતે ઇન્ટરવ્યૂ મેં આજ તમને આપ્યું છે. વાહ વાહ. બાકી ઘરેથી હું નીકળ્યો તો મારા માટે બહુ નવીન વાત હતી કે ઇન્ટરવ્યૂ એટલે એમ કે હારું મને શું પૂછે, શું જવાબ આપીશ? આ બહુ મોટી વસ્તુ હોય, અને મતલબ મોટી વસ્તુ તો છે. તો મને એવું થયું કે હારું આટલો નાનો માણસ થઈ, આવો નાનો કલાકાર થઈ, અને જો મને આજ ઇન્ટરવ્યુનો લાવો મળતો હોય તો બહુ નસીબદાર કહેવાય. હું આભાર આભાર. આવી ભાવનાથી ઘરેથી નીકળ્યો હતો. ખૂબ સરસ સર. તો માવજી સારોલા આપણા જોડે બેઠા છે અને ખરેખર એમને હેલ્પની જરૂર છે. તો તમારા કોઈ ફંક્શનમાં, તમારા કોઈ પ્રોગ્રામમાં સંતવાણી, રાસ, ગરબા, ભજન, લોકગીત દરેક વસ્તુ ગાઈ લે છે, તો 100% એમને હેલ્પ કરજો. અને આપણી સ્ક્રીન પર નંબર છે, એના દ્વારા પણ તમે એમને ઇન્વોલ્વ કરી શકો છો.
તો 100% આપણે એમને હેલ્પ કરીશું અને એક મોટા કલાકાર બને, એક સ્ટેજ લેવલના કલાકાર બને એવું આપણે એમના માટે પ્રયાસ કરીશું. તો મિત્રો, ખરેખર જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે સમય કાઢીને ઉપસ્થિત થયા છે. તો આપણી આ ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી માવજી સારોલા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.